કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્વાધ્યાય 8.3 રાશિઓની તુલના નો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ વિડિયોની અંદર તમને લોકોને મેં થિયરી સમજાવેલી હતી, બરાબર છે? કે ભાઈ સાદો વ્યાજ એટલે શું, પછી નફાની ટકાવારી, ખોટની ટકાવારી, ખોટ, નફો, આ બધાના જે સૂત્ર છે એ આપણે બધા સમજાવેલા હતા. સ્વાધ્યાય 8.3 ચાલુ કરતા પહેલા દાખલા નંબર 1 લઈએ તો દાખલા નંબર 1 ની અંદર નીચેના વાક્યો પરથી નફો કે ખોટ શોધો અને આ સાથે સાથે આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી શોધો. હવે જો અહીંયા આગળ તમને લોકોને ટોટલ દાખલા નંબર 1 ની અંદર 4 ક્વેશ્ચન આપેલા છે, A B C અને D. તો આપણે એક ક્વેશ્ચન લઈએ તો કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 માં ખરીદ કિંમત, બરાબર, ખકી પણ એને કહી શકાય અથવા તો એને મૂળ કિંમત પણ કહી શકાય, અને રૂપિયા 325 માં વેચી. તો આ બગીચામાં વપરાતી જે કાતર છે એની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત ખકી કેટલી છે તો કે 250 અને રૂપિયા 325 માં વેચી, એટલે એની વેચાણ કિંમત કેટલી છે તો કે 325. હવે શું આ લખશું? સ્ટાર્ટિંગમાં તો લખશું અહીંયા પહેલું સ્ટેપ, બગીચામાં વપરાતી કાતરની ખકી. ખકી એટલા માટે લખું છું ખરીદ કિંમત, અધરવાઇઝ આપણે મૂળ કિંમત પણ લખી શકીએ. કેટલી છે ખકી? કે ખકી છે 250 રૂપિયા. પછી જો બીજું સ્ટેપ, બગીચામાં વપરાતી કાતરની વેકી. વેકી એટલે વેચાણ કિંમત, વેકી એટલે વેચાણ કિંમત કેટલી છે તો કે 325 રૂપિયા. હવે તમે જોઈ શકો છો કે ખરીદ કિંમત છે એ વેચાણ કિંમત કરતા ઓછી છે. લાસ્ટ વિડિયોમાં આપણે સમજાવેલું હતું કે વેચાણ કિંમત વધારે હોય, કોના કરતા વધારે હોય, ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે હંમેશા નફો થાય. તો હું અહીંયા હું લખી શકું કે રૂપિયા 325 ગ્રેટર ધેન રૂપિયા 250, 250 માટે શું થશે તો કે નફો થશે. આપણે આ રીતે પણ લખી શકીએ. અહીં મૂકી કરતા અથવા તો ખકી કરતા વેકી વધુ છે, આથી નફો થશે. નફો થશે. કેટલા નફો થશે? નફો બરાબર વેકી માઈનસ ખકી અથવા તો મૂકી પણ લખી શકાય. હવે જો વેચાણ કિંમત કેટલી છે તો કે 325 માઈનસ 250. આપણે અહીંયા કરીએ 325 નફો કેટલો મળ્યો? 75 રૂપિયા. કેટલો મળ્યો નફો? 75 રૂપિયા. હવે અહીં આગળ જોઈએ કે આપણે શું શોધવાનું છે? નફો મળ્યો 75 રૂપિયા. હવે આપણે નફાની શું શોધવાનું છે? નફાની ટકાવારી. મેં ગઈકાલે સૂત્ર સમજાવેલું હતું, મતલબ કે લાસ્ટ વિડિયોમાં સમજાવેલું હતું કે નફાની ટકાવારી બરાબર એટલે કે નફો ટકામાં, એમ પણ લખી શકાય. એકાઉન્ટ્સમાં લખું છું નફો રૂપિયામાં છેદમાં ખકી અથવા તો મૂકી પણ કહી શકાય, એને ગુણ્યા 100. એને ગુણ્યા 100 એટલા માટે કરવા પડે કારણ કે આપણે ટકાવારી જોઈએ છીએ, ટકાવારી શોધવી છે એટલે 100 વડે ગુણવું પડે. જો ટકાવારીને મને કાઢી નાખવી હોય તો મારે છેદમાં 100 મૂકવા પડે, એટલે કે ભાગાકાર કરવો પડે. અહીંયા મને ટકાવારી જોઈ છે. સૂત્ર નફાની ટકાવારી બરાબર નફો રૂપિયામાં ના છેદમાં ખરીદ કિંમત અથવા તો મૂકી અથવા તો ઘણી વખત પકી પણ હોય કારણ કે ખરીદ કિંમત પ્લસ કોઈ વધારાનો ખર્ચ આવે તો એને કહેવાય પડતર કિંમત, તો છેદમાં પકી પણ લખવું પડે. તો નફો રૂપિયા
છેદમાં ખકી એને ગુણ્યા 100 કેટલા આવ્યા નફો રૂપિયામાં કેટલો છે 75 ખરીદ કિંમત કેટલી છે 250 એને ગુણ્યા 100 હવે જો અહીંયા આગળ 0 0 કેન્સલ બરાબર છે 25 એકા 25 25 દુ 50 25 તેરી 75 બરાબર છે 25 તેરી 75 3 ગુણ્યા 10 એટલે કેટલા આવશે 30% નફાની ટકાવારી કેટલી મળી તમને 30% રિપીટ અગેન ફરીથી 0 0 કેન્સલ 25 તેરી 75 3 ગુણ્યા 10 એટલે 30% નફાની ટકાવારી મળી આપણે 30% બી ક્વેશ્ચન ની અંદર એક ફ્રીજ રૂપિયા 12000 માં ખરીદ્યું અને 13500 માં વેચ્યું ચલો અહીંયા આગળ આપણે લખશું પહેલું સ્ટેપ ફ્રીજની ખકી અથવા તો મૂકી પણ લખી શકાય ખરીદ કિંમત કેટલી છે તો કે રૂપિયા 12000 એવી જ રીતે ફ્રીજની વેકી રૂપિયા 13500 બરાબર છે હવે અહીંયા જો ખરીદ કિંમત વધારે છે કે વેચાણ કિંમત તો હું અહીંયા જોઈ શકું છું કે વેચાણ કિંમત વધારે છે આપણે નફા માટે કીધું છે કે વેચાણ કિંમત વધારે હોય ખરીદ કિંમત કરતા તો હંમેશા નફો થાય બરાબર છે લખી શકાય કે અહીં ખકી કરતા વેકી અહીં ખકી કરતા વેકી વધુ હોવાથી નફો થશે તમે અહીંયા જોઈ શકો છો કે રૂપિયા 13500 ગ્રેટર ધેન રૂપિયા 12000 બરાબર છે હવે અહીંયા જો નફો બરાબર માટે નફો બરાબર વેકી માઈનસ ખકી વેકી કેટલી છે 13500 માઈનસ 12000 જો અહીં આગળ 13500 માઈનસ 12000 0 0 5 એક માંથી એક જાય તો 0 3 માંથી 2 જાય તો 1 કેટલા મળ્યા તો કે 1500 રૂપિયા આ શું મળ્યો આપણે નફો કેટલો મળ્યો આપણે 1500 રૂપિયા હવે આપણે શું શોધવાનું છે તો કે હવે આપણે શોધવાની છે નફાની ટકાવારી રિપીટ અગેન નફાની ટકાવારીનું સૂત્ર નફાની ટકાવારી બરાબર નફો રૂપિયામાં છેદમાં ખકી આ બેનો ગુણોત્તર એને ગુણ્યા 5 સમજાવ્યું કે નફો ના છેદમાં ખરીદ કિંમતનો ગુણોત્તર એને ગુણ્યા 100 કરીશું બરાબર છે નફો કેટલો છે તો કે 1500 રૂપિયા 1500 ખરીદ કિંમત કેટલી છે તો કે 12000 એને ગુણ્યા 100 આ બે શૂન્ય ગયા આ બે શૂન્ય ગયા આ ગયા કેટલા વધ્યા 150 ના છેદમાં 12 આપણે અહીં ભાગાકાર કરશું 12 150 12 એકા 0 5 માંથી 2 જાય તો 3 શૂન્ય 12 તેરી 12 દુ 24 12 તેરી 36 વધી જશે તો 12 દુ 24 30 માંથી 24 જાય એટલે 6 પોઈન્ટ 0 ઉતાર્યો અહીં પોઈન્ટ મૂકો 12 50 60 કેટલી ટકાવારી મળી મને તો કે 12.5% નફાની ટકાવારી બરાબર કેટલી મળી 12.5% સી ક્વેશ્ચન ની અંદર એક કબાટ રૂપિયા 2500 માં ખરીદ્યો અને રૂપિયા 3000 માં વેચ્યો મારી કબાટની જે ખરીદ કિંમત છે એ 2500 રૂપિયા છે એની વેચાણ કિંમત છે એ 3000 રૂપિયા
છે એનો મતલબ એમ અહીં આપણે લખશું ફર્સ્ટ સ્ટેપ કબાટની ખકી બરાબર રૂપિયા 2500 કબાટની વેકી બરાબર રૂપિયા 3000 બરાબર છે। હવે અહીં આગળ જોઈ શકો છો તમે કે વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતા વધારે છે। વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા વધારે હોય તો નફો થાય। તો અહીં આગળ હું આવી રીતે લખી શકું કે રૂપિયા 3000 ગ્રેટર ધેન રૂપિયા 2500 એનો મતલબ એમ કે અહીં વેકી એ ખકી કરતા વધુ છે। અહીં વેકી એ ખકી કરતા વધુ છે માટે નફો થશે બરાબર છે। તો નફો બરાબર શું થાય વેકી એટલે કે વેચાણ કિંમત માઈનસ ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત પણ કહી શકાય। તો 3000 માઈનસ 2500 ચાલો આપણે બતાવીએ 3000 2500 0 0 10 માંથી 5 જાય તો 5 અહીંયા 2 કેટલું આવ્યું તો કે 500 રૂપિયા બરાબર છે। તો નફો કેટલો મળ્યો આપણે 500 રૂપિયા તો લખશું નફો બરાબર 500 રૂપિયા। હવે શોધવાનું છે નફાની ટકાવારી। તો નફાની ટકાવારી બરાબર નફો રૂપિયામાં છેદમાં ખકી એ પણ રૂપિયામાં એને ગુણ્યા 100 નફો કેટલો મળ્યો આપણે 500 ખરીદ કિંમત કેટલી છે ખરીદ કિંમત છે એ 2500 રૂપિયા છે તો 2500 એને ગુણ્યા 100 0 0 કેન્સલ ચલો 25 દુ એ આપણે છેદ ઉડાડીએ 25 દુ 50 અને આ શૂન્ય કેટલી આવી 20% કેટલી મળી 20% નફાની ટકાવારી। ડી ક્વેશ્ચનની અંદર એક સ્કર્ટની પડતર કિંમત રૂપિયા 250 છે અને 150 માં વેચ્યું। એક સ્કર્ટ છે એની જે ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત 250 છે અને એને 150 માં વેચ્યું। હવે એક વસ્તુ ખાસ જોવો તમે અહીં આગળ પડતર કિંમત વધુ છે અથવા તો ખરીદ કિંમત વધુ છે અને એની વેચાણ કિંમત છે એ ઓછી છે। તો પડતર કિંમત વધુ હોય વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય તો કે ખોટ જાય। તો સૌપ્રથમ જે પહેલું સ્ટેપ છે આપણે લખશું સ્કર્ટની પકી પડતર કિંમત આપી છે તો આપણે પકી લખશું પકી રૂપિયા 250 સ્કર્ટની રૂપિયા 150। હવે અહીં આગળ જો વેચાણ કિંમત ઓછી છે પડતર કિંમત વધુ છે આપણે આવું લખી શકીએ રૂપિયા 250 ગ્રેટર ધેન રૂપિયા 150। અહીં પકી એ વેકી કરતા વધુ છે વેચાણ કિંમત કરતા વધુ છે માટે ખોટ જશે હવે અહીં લખશું આપણે ખોટ બરાબર શું થાય પકી માઈનસ વેકી ખોટનું સૂત્ર પકી માઈનસ વેકી પડતર કિંમત છે 250 માઈનસ 150 કેટલા આવશે તો કે 100 રૂપિયા ખોટ બરાબર 100 રૂપિયા। હવે આપણે શોધવાની છે ખોટની ટકાવારી બરાબર ખોટ રૂપિયામાં
અથવા તો ખરીદ કિંમત કેટલી છે 250 એને ગુણ્યા 100 એ 0 0 કેન્સલ થશે 25 એકા 25 25 ચોક 100 4 ગુણ્યા 10 કરશું એટલે કેટલી આવી ટકાવારી 40%. તો ખોટની જે ટકાવારી છે એ કેટલી મળી આપણે 40%. બરાબર છે. જોઈ લો બધા વ્યવસ્થિત રીતે આ દાખલો. દાખલા નંબર 2 ની અંદર નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. અહીંયા દરેક પદની ટકાવારી શોધવાની છે. જેમ કે અહીંયા 3/1 છે તો 3 ની એટલે કે પ્રથમ જે ગુણોત્તરનું પદ છે ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી શું થાય, ગુણોત્તરના બીજા પદની ટકાવારી શું થાય. એઝ ઇટ ઇઝ બી ક્વેશ્ચન ની અંદર ગુણોત્તરના પ્રથમ પદની, બીજા પદની અને ત્રીજા પદની ટકાવારી શોધવાની છે. કઈ રીતે શોધી શકાય તો કે આપણે પહેલા સમજાવીએ પછી આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો કે ગુણોત્તરના પદોને જ્યારે ટકાવારીમાં બદલવા હોય એને શોધવા હોય ત્યારે શું કરવું પડે તો કે આ બંને પદોનો પહેલા તો હું સરવાળો કરીશ, પછી પ્રથમ પદની ટકાવારી શોધીશ અને પછી હું ગુણોત્તરના બીજા પદની ટકાવારી શોધીશ. તો અહીંયા ગુણોત્તર કેટલો આપેલો છે તો કે ગુણોત્તર બરાબર 3/1. બરાબર કેટલો આપ્યો છે 3/1. હવે ગુણોત્તરના પદોનો સરવાળો, ગુણોત્તરના પદોનો સરવાળો. ગુણોત્તરના કેટલા પદ છે તો કે 1 અને 2 એટલે કે આપણે શું કરશું તો કે 3 + 1 એટલે કેટલા મળ્યા 4. અહીંયા મેં શું કર્યું ગુણોત્તરના પદોનો સરવાળો કર્યો. ગુણોત્તરના પદ તો કે 3 અને 1 છે તો 3 અને 1 કેટલા થયા 4. હવે હું શું કરીશ અહીંયા એમ જ કીધું છે કે ગુણોત્તરના પદોને એટલે કે દરેક પદને 3 અને 1 છે તો આપણે અહીં લખશું કે ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી, પ્રથમ પદની ટકાવારી, ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી. કેવી રીતે તો કે પ્રથમ પદ કોણ છે તો કે 3 ના છેદમાં શું લેશું 3 ના છેદમાં તો કે 3 ના છેદમાં લેશું આપણે ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો મળ્યો છે 4 તો કે 3 ના છેદમાં 4 એને ગુણ્યા 100. ટકાવારી શોધવી છે એટલે 100 વડે ગુણવું પડે. દરેક પદની શોધવી છે એટલે પહેલા તો આપણે પ્રથમ પદ કોણ છે તો કે 3 છે એટલે 3 લીધા. એના છેદમાં ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો આવ્યો તો કે 3 ને 1 4 લીધો એને ગુણ્યા 100. હવે જો 25 ચોક 100 બરાબર છે. 25 ચોક 100 25 તેરી 75. તો પ્રથમ પદની ટકાવારી મને કેટલી મળી તો કે 75%. એવી જ રીતે ગુણોત્તરના બીજા પદની ટકાવારી બરાબર બીજું પદ કોણ છે તો કે 1 છે. 1 ના છેદમાં શું લેશું તો કે ગુણોત્તરના પદોનો સરવાળો એટલે 4 એને ગુણ્યા 100. હવે જો 25 ચોક 100 કેટલા ટકા મળ્યા મને 25%. હવે જો આ બેનો તમે સરવાળો કરો ને 75 ને 25 કેટલા થાય તો કે 100. તો ઓવરઓલ કેટલા ટકા હોય 100 આવી ગયો. એનો મતલબ કે આપણે જે શોધ્યું છે સાચું છે. બરાબર. હવે બી ક્વેશ્ચન ની અંદર 2/3/5 કેટલા પદ છે 3 છે તો ત્રણેય પદની આપણે ટકાવારી શોધીશું. બરાબર. તો આપણે લખશું કે ગુણોત્તર બરાબર 2/3/5. બરાબર. હવે ગુણોત્તરના પદોનો સરવાળો લઈશું આપણે. ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર શું આવશે 2 + 3 + 5. બરાબર. 2 + 3 + 5 5 ને 5 કેટલો આવ્યો સરવાળો તો કે 10. હવે શું કરશું પહેલું સ્ટેપ આપણું શું હશે તો કે મારું પહેલું જે સ્ટેપ છે ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી શોધશું. બરાબર. તો એ લખવાનું ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી બરાબર શું આવે તો કે ગુણોત્તરનું પ્રથમ પદ ના છેદમાં ગુણોત્તરના પદોનો સરવાળો. ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી એટલે કે ગુણોત્તરનું પ્રથમ પદ કોણ છે તો કે 2 એના છેદમાં ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો છે તો કે 10 એને ગુણ્યા કેટલા લીધા મેં 100. કેન્સલ. બરાબર. 0 0 કેન્સલ. 10 નું તો કે 20%. કેટલી મળી 20%.
હવે આપણે બીજું સ્ટેપ લઈએ તો કે ગુણોત્તરના બીજા પદની ટકાવારી. ગુણોત્તરના બીજા પદની ટકાવારી તો ગુણોત્તરનું બીજું પદ કોણ છે તો કે 3 ના છેદમાં કેટલા લખશું તો કે ગુણોત્તરના પદોનો સરવાળો લખશું એને ગુણ્યા 100 0 0 કેન્સલ કેટલા ટકા આવ્યા 30% આવ્યા બરાબર છે. હવે આપણે લેશું ગુણોત્તરના ત્રીજા પદની ટકાવારી બરાબર કેટલા છે 5 ના છેદમાં 10 એને ગુણ્યા 100 0 0 કેન્સલ કેટલા આવશે 50%. કેટલા આવ્યા 50%. હવે બધાનો સરવાળો કરી જો 20 ને 30 50 ને 50 100%. બરાબર છે. તો આ રીતે સી અને ડી ક્વેશ્ચન પણ આપણે આ રીતે જ સમજાવશું. સી ક્વેશ્ચન ની અંદર 1:4 બરાબર છે. શું કરશું ગુણોત્તર શું આપેલો છે તો કે ગુણોત્તર બરાબર 1:4. હવે શું કરશું અહીં આગળ ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો થશે ગુણોત્તરના પદોનો સરવાળો = 1 + 4 = 5. હવે શું કરવાનું છે ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી શું આવશે ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી. પ્રથમ પદ શું છે તો કે એ ગુણોત્તરના પ્રથમ પદ બંને પદોનો જે સરવાળો છે એ 5 એને ગુણ્યા 100. ચલો ભાગ કઈ રીતે ચાલશે તો કે 20 50 100 એટલે અહીં આવશે 20. કેટલા % આવ્યા 20%. એવી જ રીતે ગુણોત્તરના બીજા પદની ટકાવારી બરાબર બીજું પદ શું છે તો કે 4 સરવાળો શું આવ્યો 5 એને ગુણ્યા 100. ચલો 20 50 100 અને 20 ચોક 80 કેટલા ટકા આવ્યા 80%. જો 80 20 એટલે કેટલા ટકા થયા 100%. ડી ક્વેશ્ચન ની અંદર 1:2:5 બરોબર ગુણોત્તર શું આપ્યો છે ગુણોત્તર બરાબર 1:2:5. ચાલો હવે ગુણોત્તરના પદોનો સરવાળો કરીશું તો ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 1 + 2 + 5. ચલો કેટલો થશે 2 ને 3 5 ને 3 8. હવે શું કરશું સૌપ્રથમ તો કે ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી બરાબર ગુણોત્તરનું પ્રથમ પદ શું અહીં આપેલું છે તો કે 1 તો 1 ના છેદમાં 8 એને ગુણ્યા 100. હવે જો અહીં આગળ 100 એકા 100 ના છેદમાં 8 બરાબર 100 ના છેદમાં 8 એટલે આપણે આ રીતે ભાગાકાર કરીશું બરાબર છે 8 એકા 8 અહીંયા વધ્યા 2 0 8 દુ 16 4 પોઈન્ટ અહીંયા લેશું 0 8 પચા 40 8 પચા 40 એટલે જે ટકાવારી મને મળશે એ કેટલી મળશે 12.5%. કેટલા મળ્યા મને 12.5%. આ હતી પ્રથમ પદની. હવે આપણે સેકન્ડ બીજું જે પદ છે એની ટકાવારી લઈશું તો ગુણોત્તરના બીજા પદની ટકાવારી બરાબર કેટલા છે તો કે 2 બીજું પદ શું છે 2 ના છેદમાં ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો આપ્યો છે 8 એને ગુણ્યા 100 બરાબર છે 2 એકા 2 અને 2 ચોક 8 25 ચોક 100 કેટલી મળી તો કે 25%. જો ગુણોત્તરના બીજા પદની ટકાવારી તો કે બીજું પદ 2 ના છેદમાં 8 બરાબર 2 ચોક 8 એટલે 4 અને 25 ચોક 100
હવે આપણે લેશું અહીંયા આગળ ગુણોત્તરના ત્રીજા પદની ટકાવારી. ગુણોત્તરના ત્રીજા પદની ટકાવારી બરાબર ગુણોત્તરનું ત્રીજું પદ કોણ છે તો કે 5. ગુણોત્તરના પદોનો સરવાળો 8 એને ગુણ્યા 100. હવે અહીંયા આગળ જોઈએ આપણે જો શું થશે તો કે 100 ગુણ્યા 5 એટલે 500 ના છેદમાં 8 ભાગાકાર કરીએ. અહીંયા આગળ આપણે ભાગાકાર અહીંયા બતાવીએ. ચલો કેટલો થશે જો 8 સતત 56 વધી જશે. 8 6 48 ભાગ ચાલશે 48 અહીંયા 2 0. હવે 8 તેરી 24 વધી જશે 8 દુ 16. જો 8 દુ 16 20 માંથી 16 લે તો 4. હવે ભાગ નહીં ચાલે પોઈન્ટ અહીંયા મૂકીને 0 8 50 40. તો અહીંયા આગળ 62.5 એ ગુણોત્તરના ત્રીજા પદની ટકાવારી મળી. તમારે આ બધા દાખલાઓ પ્રયત્ન કરો, ટેક્સ્ટ બુકમાં પ્રયત્ન કરોમાં આપેલા છે તો એ પ્રયત્ન કરજો, એમાં દાખલા ગણજો. ફરીને ટેક્સ્ટ બુકના દાખલા છે એ રફ બુકમાં પ્રેક્ટિસ કરજો. આ સિવાય પીડબ્લ્યુમાં પણ આપેલા હશે તો એની બધાને તમારે પ્રેક્ટિસ કરવાની છે. દરેક વિડિયોની અંદર ગણાવેલા દાખલા સીડબ્લ્યુમાં ફરજિયાત લખવાના છે. આવજો.